સચિન પૂરી વિગત। જી જે દાદરાનગર હવેલીમાં પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે એવા મોહન ડેલકરે અચાનક છેડો ફાડી દીધો છે કોંગ્રેસમાંથી અને હવે ભાજપમાંથી પણ તેમની ટિકિટની ચર્ચાઓ ચાલુ હતી, પરંતુ ભાજપની ટિકિટ ફાઇનલ થઈ જતા નટુભાઈની ટિકિટ ફાઇનલ થઈ જતા હવે તે અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય કરી લીધો છે, જેને લઈને દાદરાનગર હવેલી કોંગ્રેસમાં ચોક્કસ ભડકો થયો છે, કારણ કે મોહન ડેલકર અપક્ષ પણ ચૂંટણીઓ જીતી ચૂક્યા છે, કોંગ્રેસમાંથી પણ ચૂંટણીઓ જીતી ચૂક્યા છે અને હવે એમને અપક્ષ ફરીથી લડવાનો નિર્ણય કર્યો છે। કોંગ્રેસના મોવડી મંડળે તેમને મનાવવાનો પૂરતા પ્રયાસ કર્યા હતા, પરંતુ મોહન ડેલકર કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાના કારણે તેમને આ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ્યારે રાહુલ ગાંધીની ધરમપુરમાં જાહેર સભા હતી તેમાં પણ તેમની સૂચક ગેરહાજરી દેખાઈ હતી અને એની સામે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્યારે દાદરાનગર હવેલીમાં જાહેર સભા હતી ત્યારે તેઓને સ્ટેજ પર જોવા મળ્યા હતા। તેમનું સ્વાગત કરતા મોહન ડેલકર મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા। તે સમયથી અટકળો ચાલી રહી હતી કે ક્યાંક ને ક્યાંક ભાજપમાંથી મોહન ડેલકર ચૂંટણી લડી શકે છે, પરંતુ છેવટે સાંસદ નટુ પટેલને ભાજપે રિપીટ કરતા આ મુદ્દાનો છેદ ઉડી ગયો હતો। હવે આજે તેમણે તેમના સમર્થકો જોડે મળીને નિર્ણય લીધો અને પોતે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દેતા હવે સમીકરણો ઘણા બદલાઈ ગયા છે, કારણ કે બીજી બાજુ અન્ય મજબૂત અપક્ષ ઉમેદવારો અથવા તો કોંગ્રેસમાંથી ટિકિટ લઈને લડી શકે એવા શક્યતા સેવાઈ રહી છે। ગતરોજ જ ભાજપમાંથી પણ ભડકો થયો હતો અને ભાજપના એક મહિલા સભ્યએ રાજીનામું આપી દીધું હતું, જે કિસાન મોરચાના પદ પર હતા, તેમને પદ પરથી અને સ્થાનિક પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું। એટલે કે ભાજપમાંથી છૂટા થઈને તેઓ પણ અપક્ષ અથવા તો પછી કોંગ્રેસ જો તેમને ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારે તો તે તૈયાર હોવાનું અનિતાબેનનું કહેવું છે। તેવા સમયે જો ભાજપના વોટ વેચાય તો આ સીધો એનો ફાયદો મોહન ડેલકરને મળી શકે છે। હાલમાં મોટો મુદ્દો થઈ ગયો છે અને હજુ પણ મોવડીઓ મોહન ડેલકરને મનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, કારણ કે હજુ દાદરાનગર હવેલીની સીટ ફાઇનલ થઈ નથી, પરંતુ મોહન ડેલકરનું કહેવા પ્રમાણે તેઓ તેમના નિર્ણય પર અડગ છે, કારણ કે તેમના સમર્થકો જોડે મળીને આ ફેસલો કર્યો છે।